નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન. આજના આ વિડીયોમાં વિદ્યાર્થીઓ આપણે પ્રકરણ 15 જળ પરિવાર એના વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉના વિડીયોમાં આપણે જે ભણી ગયા વિદ્યાર્થી, આપણે જોયું કે હિમાલયની મુખ્ય નદીઓ, તો એના કેટલાક મહત્વના આપણે પ્રશ્ન જોઈ લઈએ. હિમાલયની મુખ્ય નદીઓ. તો વિદ્યાર્થીઓ, હિમાલયની મુખ્ય નદીઓમાં આપણે જોયું સિંધુ નદી પ્રણાલી. સિંધુ નદી પ્રણાલી. તો વિદ્યાર્થી, આ જે સિંધુ નદી છે એ તિબ્બતમાં આવેલ, ક્યાંથી ઉદ્ભવે છે? તિબ્બતમાં આવેલ કૈલાસ માનસરોવર નજીકથી ઉદ્ભવે છે. વિદ્યાર્થી, જે સિંધુ નદી છે એ સૌપ્રથમ જે જમ્મુ કાશ્મીર રાજ્યના કયા જિલ્લામાં પ્રવેશ કરે છે? તો જમ્મુ કાશ્મીર રાજ્યના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. કયા જિલ્લામાં પ્રવેશ કરે છે? લદ્દાખ જિલ્લામાં તે પ્રવેશ કરે છે. વિદ્યાર્થી, જે સિંધુ નદીના પાણીના પ્રશ્નને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ સાલમાં કરાર થયો? તો વિદ્યાર્થી, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કરાર થયો 1960ની સાલ. કઈ સાલમાં? 1960ની સાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના પાણીના પ્રશ્નને કારણે કરાર થયો. અને આ કરારના ભાગરૂપે હાલમાં વિદ્યાર્થી, ભારત દેશ એ સિંધુ નદીના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરે છે? માત્ર 20% પાણીનો ઉપયોગ કરે છે. અને વિદ્યાર્થી, આ જે સિંધુ નદી છે એની જે કુલ લંબાઈ છે 2900 કિમી છે. કેટલી લંબાઈ છે? 2900 કિમી જેટલી તેની લંબાઈ છે. અને આ જે સિંધુ નદી વિદ્યાર્થી જે આવે છે પૂર્વમાંથી, તે ત્યાર પછી ઉત્તર જમ્મુ કાશ્મીર ને ત્યાર પછી પશ્ચિમ બાજુથી કોને મળે છે? તો અરબ સાગરને મળે છે. કોને મળે છે? અરબ સાગરને મળે છે. ઓકે વિદ્યાર્થી, તો આ છે મહત્વના પ્રશ્ન. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ કે જોયું હતું ગંગા નદી પ્રણાલી. તો જે ગંગા નદી પ્રણાલી એના કેટલાક પ્રશ્ન જોઈ લઈશું આપણે. ગંગા નદી પ્રણાલી. તો વિદ્યાર્થી, જે ગંગોત્રી માંથી કઈ બે નદીઓ ઉદ્ભવે છે? તો અલકનંદા અને ભાગીરથી. અલકનંદા અને ભાગીરથી આ બે નદીઓ ગંગોત્રીમાંથી ઉદ્ભવે છે. આ બંને નદીઓનો સંગમ વિદ્યાર્થી, કઈ બે નદીઓ? અલકનંદા અને ભાગીરથી. એનો જે સંગમ થાય છે વિદ્યાર્થી દેવપ્રયાગ નામના સ્થળે. કયા સ્થળે થાય છે? દેવપ્રયાગ. આ જે દેવપ્રયાગ નામનું જે સ્થળ વિદ્યાર્થી એ ઉત્તરાંચલ રાજ્યમાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાંચલ રાજ્યમાં આવેલું છે આ દેવપ્રયાગ નામનું સ્થળ. કઈ બે નદીઓનો સંગમ થાય છે? અલકનંદા અને ભાગીરથી. આગળ જતા એ સંયુક્ત પ્રવાહ વિદ્યાર્થી ગંગાના નામે ઓળખાય છે. ગંગા નદી છે વિદ્યાર્થી એ મેદાની પ્રદેશોમાં પ્રવેશ ક્યાંથી કરે છે? તો હરિદ્વારથી આ ગંગા નદી છે એ મેદાની પ્રદેશોમાં પ્રવેશ કરે છે. ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે વિદ્યાર્થીઓ? તો 2500 કિમી છે. કેટલા કિમી છે? 2500 કિલોમીટર જેટલી તેની લંબાઈ છે. ત્યાર પછી વિદ્યાર્થી યમનોત્રી માંથી કઈ નદી ઉદ્ભવે છે? તો યમુના ઉદ્ભવે છે. કઈ નદી ઉદ્ભવે છે? યમુના. વિદ્યાર્થી, જે ગંગા અને યમુના આ બંનેનો સંગમ ક્યાં આગળ થાય છે? તો વિદ્યાર્થી, આ બંનેનો સંગમ થાય છે અલ્હાબાદ. ક્યાં આગળ થાય છે? અલ્હાબાદ. ઉત્તર પ્રદેશમાં આવેલું છે, જ્યાં દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે. ત્યાં વિદ્યાર્થી આ ગંગા અને યમુનાનો સંગમ થાય છે. ત્યાર પછી આ જે ગંગા નદી છે વિદ્યાર્થી પૂર્વ બાજુ વહીને બે ભાગોમાં વિભાજિત થાય છે. કેટલા ફાટામાં? બે ફાટામાં વિભાજન થાય છે. એક ફાટો છે એનો બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. જે ગંગા નદીનો જે ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે તે વિદ્યાર્થી કયા નામ ઓળખાય છે? તો એ પદ્માના નામ ઓળખાય છે. કયા નામ ઓળખાય છે? પદ્મા. જ્યારે વિદ્યાર્થી જે
જે ગંગા નદીનો જે ફાંટો પશ્ચિમ બંગાળ રાજ્યમાં પ્રવેશ કરે છે ત્યાં તે કયા નામ ઓળખાય છે તો ભાગીરથી અથવા તેને હુગલી ના નામથી ઓળખવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી? કમ્પ્લીટ. અને આ જે ગંગા એ પૂર્વ બાજુ વહી અંતે કોને મળતી હોય છે તો બંગાળના ઉપસાગરને આ જે ગંગા નદી મળતી હોય છે. તેવી જ રીતે વિદ્યાર્થીઓ આપણે જે સિંધુ નદી બ્રહ્મપુત્ર નદી પ્રણાલી પણ જોયું હતું કે બ્રહ્મપુત્ર નદી હવે વિદ્યાર્થી જે બ્રહ્મપુત્ર નદી છે જ્યાં સિંધુ અને સતલુજ આ બે નદીઓના ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી જ આ બ્રહ્મપુત્ર નદી ઉદ્ભવે છે. અને વિદ્યાર્થી જે બ્રહ્મપુત્ર નદી છે એ ભારતમાં એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. વિદ્યાર્થી તો આપણને એક માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં કઈ નદી જે પુરુષવાચક સર્વનામ ધરાવે છે તો કઈ નદી વિદ્યાર્થી છે એ છે બ્રહ્મપુત્ર જે પુરુષવાચક સર્વનામ ધરાવે છે. અને વિદ્યાર્થી આ બ્રહ્મપુત્ર નદી પર વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ આવેલો છે જેનું નામ શું છે વિદ્યાર્થીઓ માંજુલી દ્વીપ. શું નામ છે એનું? માંજુલી દ્વીપ. અને તે ક્યાં આવેલો છે? આસામ રાજ્યમાં આવેલો છે. અને વિદ્યાર્થી આ જે બ્રહ્મપુત્ર નદી ત્યાર પછી વિદ્યાર્થી બાંગ્લાદેશમાં જે ગંગાની સાથે ભળે છે અને ત્યારે તેને કયા નામ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી તો જે એનો જે સંયુક્ત પ્રવાહ વિદ્યાર્થી બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્ર તેનો સંયુક્ત પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામ ઓળખાય છે તો જમુના નામથી ઓળખાય છે. તો વિદ્યાર્થી આ કેટલાક આપણે મહત્વના પ્રશ્ન આપણે જોયા. ત્યાર પછી વિદ્યાર્થી આજના આ વિડિયોમાં જે મુખ્ય આપણો જે ટોપિક છે વિદ્યાર્થી એ છે દ્વીપકલ્પીય નદીઓ વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી જે દ્વીપકલ્પીય નદીઓ છે એટલે કે દક્ષિણ ભારતની નદીઓ. દ્વીપકલ્પીય નદીઓ એટલે કઈ નદીઓ વિદ્યાર્થી? દક્ષિણ ભારતની નદીઓ. તો જે પશ્ચિમ ઘાટ છે વિદ્યાર્થી દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ જળ વિભાજકનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી એક ગુણનો અહીં પહેલો પ્રશ્ન આવે છે કે દ્વીપકલ્પીય નદીઓ માટે જળ વિભાજકનું કાર્ય કોણ કરે છે તો પશ્ચિમ ઘાટ. જળ વિભાજક એટલે શું વિદ્યાર્થી કે જે પ્રદેશમાંથી કોઈ નદી વહેતી હોય આ રીતેનું વહેણ હોય અને વિદ્યાર્થી વચ્ચે કોઈ ઉચ્ચ ભૂમિ કે પર્વત આવી જાય ત્યારે નદીના કાંઠા બે ભાગોમાં વિભાજિત થાય છે. આ બાજુ જાય અને બીજો આ બાજુ આવે. તો અહીં જે થયું વિદ્યાર્થી જેને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી જે દ્વીપકલ્પીય નદીઓ માટે જળ વિભાજકનું કાર્ય કોણ કરે છે? પશ્ચિમ ઘાટ એ દ્વીપકલ્પીય નદીઓ માટે જળ વિભાજકનું કાર્ય કરે છે. અને વિદ્યાર્થીઓ જે દ્વીપકલ્પીય નદીઓમાં કઈ નદીઓનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી કઈ નદીઓનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલા વિદ્યાર્થી આપણે લખીશું કે દ્વીપકલ્પીય નદીઓમાં આવશે પહેલું નર્મદા. કઈ નદી આવશે? નર્મદા. ત્યાર પછી આવશે તાપી. કઈ નદી? તાપી. ત્યાર પછી વિદ્યાર્થી ગોદાવરી છે. ત્યાર પછી કૃષ્ણા, કાવેરી અને મહાનદી. આ જે વિદ્યાર્થી દ્વીપકલ્પીય નદીઓ છે એટલે કે દક્ષિણ ભારતની મુખ્ય નદીઓ છે. કઈ? નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને મહાનદી.
હવે વિદ્યાર્થી આ જે બધી જ નદીઓ છે એમાંથી ફક્ત બે જ નદીઓ, કઈ બે નદીઓ? નર્મદા અને તાપી, જે પૂર્વથી પશ્ચિમ બાજુ વહી અરબ સાગરને મળે છે. કોને મળે છે? અરબ સાગરને મળે છે. આ પણ હેતુલક્ષી પ્રશ્ન થયો વિદ્યાર્થી કે દક્ષિણ ભારતની કઈ બે નદીઓ જે પૂર્વથી પશ્ચિમ બાજુ વહી અરબ સાગરને મળે છે? તો કઈ બે નદીઓ વિદ્યાર્થીઓ છે? નર્મદા અને ત્યારબાદ તાપી. તે સિવાયની વિદ્યાર્થી ગોદાવરી છે, કૃષ્ણા છે, કાવેરી અને મહાનદી, જે નદીઓ વિદ્યાર્થી પશ્ચિમથી પૂર્વ બાજુ વહી બંગાળના ઉપસાગરને મળે છે. કોને મળે છે? બંગાળના ઉપસાગરને મળે છે. ઓકે વિદ્યાર્થી, કમ્પ્લીટ. અહીં એક ગુણનો પ્રશ્ન થયો કે દક્ષિણ ભારતની અથવા તો દ્વીપકલ્પીય નદીઓમાં કઈ બે નદીઓનું જે વહેણ એ પૂર્વથી પશ્ચિમ દિશા તરફનું છે અને અંતે અરબ સાગરને મળે છે? તો કઈ બે નદીઓ છે વિદ્યાર્થી? નર્મદા અને તાપી. જ્યારે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને મહાનદી જે વિદ્યાર્થી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ વહે છે અને અંતે કોને મળતી હોય છે? બંગાળના ઉપસાગરને, એટલે કે બંગાળની ખાડીને મળતી હોય છે. ક્લિયર વિદ્યાર્થી? કમ્પ્લીટ. ચલો હવે આપણે વન બાય વન એક એક નદી જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ નર્મદા બેસિન. સૌથી પહેલા આપણે જોઈશું નર્મદા બેસિન વિશે માહિતી આપો. જે વિદ્યાર્થી બે ગુણમાં તમને પૂછાઈ શકે. તો જે નર્મદા નદી છે વિદ્યાર્થી એ મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટકમાંથી ઉદ્ભવે છે. આ પહેલો પોઈન્ટ વિદ્યાર્થી. ક્યાંથી ઉદ્ભવે છે? તો જે મધ્યપ્રદેશ રાજ્યના જે અમરકંટકના જે પહાડી વિસ્તારો છે ત્યાંથી આ નર્મદા નદી ઉદ્ભવે છે. અને વિદ્યાર્થી આ જે નર્મદા નદી છે એ જબલપુર પાસે સંગેમરમર એટલે વિદ્યાર્થી આરસનો પથ્થર, જેને સંગેમરમર તરીકે ઓળખવામાં આવે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાઓ પ્રદેશોમાંથી વહે છે. હવે વિદ્યાર્થી જે નર્મદા નદી છે એનું જે વહેણ એ ઢોળાવવાળા ભાગોમાંથી વહેતી હોવાથી તેનું વહેણ સૌથી વધુ છે. અને એટલા માટે વિદ્યાર્થી જે જબલપુર પાસે જે ધુમાધાર નર્મદા નદી પર જે ધુમાધાર નામનો ધોધ આવેલો છે. કયો ધોધ આવેલો છે વિદ્યાર્થી? ધુમાધાર નામનો ધોધ જે આવેલો છે. અને આ નદીનું બેસિન ક્ષેત્ર વિદ્યાર્થી, આ નદીનું જે બેસિન ક્ષેત્ર એટલે વિદ્યાર્થીનો પ્રવાહ. તો કયા કયા રાજ્યમાં છે? તો પહેલા તો વિદ્યાર્થી આવશે મધ્યપ્રદેશ અને ત્યાર પછી આવશે વિદ્યાર્થીઓ ગુજરાત. આ એના બંને રાજ્યોમાં તેનો પ્રવાહ ફેલાયેલો છે. હવે વિદ્યાર્થી જે નર્મદા નદીની જે કુલ લંબાઈ છે તેની કુલ લંબાઈ એ વિદ્યાર્થીઓ 1312 કિમી છે. કેટલા કિલોમીટર છે? 1312 કિમી તેની કુલ લંબાઈ છે. તેની કુલ લંબાઈ કેટલી છે? 1312 કિમી. ઓકે વિદ્યાર્થી, કમ્પ્લીટ. ચાલો ફરીથી આપણે જોઈએ કે નર્મદા નદી છે એ મધ્યપ્રદેશ રાજ્યના કયા સ્થળેથી ઉદ્ભવે છે? તો અમરકંટકમાંથી તે ઉદ્ભવે છે. અને જબલપુર પાસે જે સંગેમરમરના ખડકાઓ પ્રદેશોમાંથી તે વહે છે. અહીં તે તીવ્ર ઢોળાવવાળા ભાગોમાંથી વહેતી હોવાથી તેનો જે પ્રવાહ એ સૌથી ઝડપી બને છે. અને વિદ્યાર્થી જે નર્મદા નદી પર તેને કારણે ધુઆધાર નામનો ધોધ આવેલો છે. નર્મદા નદી પર કયો ધોધ આવેલો છે? ધુઆધાર નામનો ધોધ આવેલો છે. અને આ નદીનું જે બેસિન ક્ષેત્ર છે વિદ્યાર્થી એ કયા રાજ્યોમાં ફેલાયેલું છે? મધ્યપ્રદેશ અને ગુજરાત. અને આ નદીની કુલ લંબાઈ કેટલી છે વિદ્યાર્થીઓ? તો 1312 કિમી જેટલી તેની કુલ લંબાઈ રહેલી છે. ઓકે, ક્લિયર. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ અને અંતે વિદ્યાર્થી આ જે નર્મદા નદી અરબ સાગરને મળતી હોય છે. અને નર્મદા નદી પર ગુજરાતમાં કયો ડેમ બાંધવામાં આવેલો છે વિદ્યાર્થીઓ? તો સરદાર સરોવર.
નર્મદા નદી પર કઈ બહુવિધ યોજના આવેલી છે? સરદાર સરોવર બહુવિધ યોજના આવેલી છે, જે કેવડિયા કોલોની પાસે સૌથી મોટા બંધનું નિર્માણ કરવામાં આવેલું છે. ઓકે, સરસ. ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે. તાપી બેસિન વિશે માહિતી આપો. તો જે તાપી નદી છે વિદ્યાર્થીઓ, તાપી નદી એ પણ મધ્યપ્રદેશ રાજ્યના બેતુલ જિલ્લામાંથી, કયા જિલ્લામાંથી? બેતુલ જિલ્લામાંથી ઉદ્ભવે છે. બેતુલ જિલ્લામાંથી ઉદ્ભવે છે. બેતુલ જિલ્લાનો જે પહાડી વિસ્તાર છે ત્યાંથી આ તાપી નદી ઉદ્ભવે છે. ફરીથી વિદ્યાર્થી કે તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયું રાજ્ય છે? તો મધ્યપ્રદેશ રાજ્યના બેતુલ જિલ્લામાંથી આ જે તાપી નદી ઉદ્ભવે છે. અને ત્યારબાદ વિદ્યાર્થી જે તાપી નદી છે અને એ તાપી નદીનું જે મુખ્યત્વે જે એનો જે પ્રવાહ એ કયા રાજ્યોમાં ફેલાયેલો છે? તો તાપી નદી, જે તાપી નદી છે વિદ્યાર્થીઓ એ છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. આ રાજ્યોમાં તેનું બેસિન ક્ષેત્ર ફેલાયેલું છે. ત્રણ રાજ્યોમાં વિદ્યાર્થી કયા ત્રણ રાજ્યો છે? તો મધ્યપ્રદેશ છે, ત્યાર પછી મહારાષ્ટ્ર છે, ત્યાર પછી ગુજરાત અને મહારાષ્ટ્ર. હવે જે તાપી નદીની જે કુલ લંબાઈ છે વિદ્યાર્થી 724 કિમી છે. એની કુલ લંબાઈ કેટલી છે? 724 કિમી. તેની કુલ લંબાઈ છે. ઓકે વિદ્યાર્થી, તો આટલા પોઈન્ટ આપણે ખાસ યાદ રાખીશું. પહેલું કે જે તાપી નદી છે એનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશ રાજ્યના બેતુલ જિલ્લામાંથી તે ઉદ્ભવે છે. તાપી નદીનું જે બેસિન ક્ષેત્ર છે એ કયા ત્રણ રાજ્યોમાં ફેલાયેલું છે? તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. જે તાપી નદીની જે વિદ્યાર્થી જે કુલ લંબાઈ એ કેટલી છે? 725 કિમી. કેટલી છે? સોરી, 724 કિમી. એની જે કુલ લંબાઈ છે 724 કિમી જેટલી તેની લંબાઈ રહેલી છે. અને વિદ્યાર્થી ગુજરાતનું કયું શહેર જે તાપી નદીના કિનારે વસેલું છે? તમને જવાબ ખબર હશે. કયું શહેર છે? સુરત. સુરત એ તાપી નદીના કિનારે વસેલું શહેર છે. ત્યારબાદ વિદ્યાર્થી આપણે જોઈશું હવે જે ગોદાવરી બેસિન. તો વિદ્યાર્થી જે ગોદાવરી નદી છે જેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ગોદાવરી નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે વિદ્યાર્થીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે વિદ્યાર્થી જે ગોદાવરી નદીમાં પાણીનો જથ્થો સૌથી વધુ છે અને એને કારણે વિદ્યાર્થી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. આ જે ગોદાવરી નદી છે વિદ્યાર્થી એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાંથી તે ઉદ્ભવે છે. જે ગોદાવરી જે નદી છે એ કયું રાજ્ય? તો મહારાષ્ટ્ર રાજ્યના જે નાસિક જિલ્લામાંથી વિદ્યાર્થી આ જે ગોદાવરી નદી ઉદ્ભવે છે. અને વિદ્યાર્થી જેનો 50% જેટલો પ્રવાહ 50% તેનું બેસિન ક્ષેત્ર એ વિદ્યાર્થીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં છે. કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્ર રાજ્યમાં છે. અને ત્યાર પછી એનું બીજું બેસિન ક્ષેત્ર છે વિદ્યાર્થીઓ એ છે આંધ્રપ્રદેશ રાજ્યમાં. કયા રાજ્યમાં છે? આંધ્રપ્રદેશ રાજ્યમાં છે. હવે વિદ્યાર્થી જે ગોદાવરી જે નદી છે, ગોદાવરી નદીની જે કુલ લંબાઈ છે એ 1465 કિમી છે. તેની કુલ લંબાઈ કેટલી છે? 1465 કિમી જેટલી તેની કુલ લંબાઈ છે. કઈ નદીની વિદ્યાર્થી? ગોદાવરી નદીની. અને આ જે ગોદાવરી નદી છે વિદ્યાર્થી જેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગોદાવરી નદી વિદ્યાર્થી
એ પશ્ચિમથી પૂર્વ બાજુ હોઈ અંતે કોને મળે છે તો બંગાળના ઉપસાગરને મળે છે. કોને મળે છે? બંગાળના ઉપસાગરને મળે છે. ક્લિયર વિદ્યાર્થી? તો આટલા પોઈન્ટ આપણે ખાસ યાદ રાખીશું કે કઈ નદીને દક્ષિણી ગંગા તરીકે ઓળખવામાં આવે છે? ગોદાવરી. અને ગોદાવરી નદી છે મહારાષ્ટ્ર રાજ્યના કયા જિલ્લામાંથી ઉદ્ભવે છે? તો નાસિક. તેનું 50% બેસનું ક્ષેત્ર કયા રાજ્યમાં છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં છે. કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્ર. અને ત્યારબાદ વિદ્યાર્થી આંધ્રપ્રદેશ. તેની કુલ લંબાઈ કેટલી છે વિદ્યાર્થી? 1465 કિમી છે. એની કુલ લંબાઈ 1465 કિમી છે. અને અંતે આ ગોદાવરી નદી છે એ કોને મળતી હોય છે? બંગાળના ઉપસાગરને મળે છે. ક્લિયર વિદ્યાર્થી? ઓકે, સરસ. ચાલો ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થીઓ મહાનદી બેસિન. મહાનદી બેસિન ક્ષેત્ર. તો વિદ્યાર્થી જે મહાનદી છે એ મહાનદી પર ઓડિશા રાજ્યમાં, કયા રાજ્યમાં? ઓડિશા રાજ્યમાં હીરાકુડ બહુની યોજના આવેલી છે અને ભારતનો સૌથી લાંબામાં લાંબો બંધ છે વિદ્યાર્થી. જનરલ નોલેજનો પ્રશ્ન છે. ચાલો હવે જોઈએ તો જે મહાનદી છે, મહાનદી એ છત્તીસગઢ રાજ્યના પહાડી વિસ્તારોમાંથી ઉદ્ભવે છે. તો વિદ્યાર્થી જે મહાનદીનું ઉદ્ગમ સ્થાન કયું રાજ્ય છે? તો છત્તીસગઢ રાજ્ય છે. કયું રાજ્ય છે? છત્તીસગઢ રાજ્યમાંથી આ મહાનદી ઉદ્ભવે છે. અને એનું જે બેસિન ક્ષેત્ર છે વિદ્યાર્થી, મહાનદીનું બેસિન ક્ષેત્ર એટલે કે એનો પ્રવાહ, બેસિન ક્ષેત્ર કયા રાજ્યમાં ફેલાયેલું છે? તો સૌથી પહેલા તો વિદ્યાર્થી છત્તીસગઢ અને ઓડિશા. કયા રાજ્યમાં? ઓડિશા રાજ્યમાં એનું જે બેસિન ક્ષેત્ર એ ફેલાયેલું છે. અને વિદ્યાર્થી આ જે મહાનદી છે એની જે કુલ લંબાઈ છે એ 860 કિમી છે. એની કુલ લંબાઈ કેટલી છે? 860 કિમી તેની કુલ લંબાઈ છે. હવે વિદ્યાર્થી આ જે મહાનદી છે એ પણ પશ્ચિમથી પૂર્વ બાજુ વહે છે અને અંતે બંગાળના ઉપસાગરને મળે છે. કોને મળે છે? બંગાળના ઉપસાગરને મળે છે. ઓકે વિદ્યાર્થી? તો આ છે મહાનદી જેનું ઉદ્ગમ સ્થાન કયું રાજ્ય છે? છત્તીસગઢ રાજ્ય. અને એનું બેસિન ક્ષેત્ર કયા રાજ્યમાં ફેલાયેલું છે? તો છત્તીસગઢ અને ઓડિશા આ રાજ્યમાં બેસિન ક્ષેત્ર ફેલાયેલું છે. એની કુલ લંબાઈ કેટલી છે વિદ્યાર્થીઓ? તો 860 કિમી. અને અંતે આ મહાનદી છે કયા સાગરને મળે છે? તો બંગાળના ઉપસાગરને મળે છે. ઓકે વિદ્યાર્થી? કમ્પ્લીટ. ચાલો ઓકે બેટા, સરસ. તો હવે આપણે જોઈશું કૃષ્ણા બેસિન. કૃષ્ણા નદી વિદ્યાર્થીઓ, તો જે કૃષ્ણા નદી બેસિન ક્ષેત્ર વિશે માહિતી આપો. દરેકના વિદ્યાર્થી ઉદ્ગમ સ્થાન વાળા રાજ્ય ખાસ યાદ રાખવાના છે જે તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે. જે કૃષ્ણા નદી બેસિન ક્ષેત્ર, તો વિદ્યાર્થી જે કૃષ્ણા નદી છે, કૃષ્ણા નદી મહારાષ્ટ્ર રાજ્યના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. વિદ્યાર્થી મહાબળેશ્વર જે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે ત્યાંથી પર્વતીય વિસ્તારોમાંથી આ કૃષ્ણા નદી ઉદ્ભવે છે. અને વિદ્યાર્થી જે કૃષ્ણા નદીની કુલ લંબાઈ, એની જે કુલ લંબાઈ એ વિદ્યાર્થી 1400 કિમી છે. કેટલા કિલોમીટર એની લંબાઈ છે? 1400 કિમી તેની કુલ લંબાઈ રહેલી છે. અને વિદ્યાર્થી એનું બેસિન ક્ષેત્ર એ કયા રાજ્યમાં છે? તો પહેલા તો વિદ્યાર્થી મહારાષ્ટ્ર, ત્યાર પછી વિદ્યાર્થી કર્ણાટક. એનું બેસિન ક્ષેત્ર કયા રાજ્યોમાં ફેલાયેલું છે? મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. આ ત્રણ રાજ્યમાં એનું બેસિન ક્ષેત્ર ફેલાયેલું છે. કયા ત્રણ રાજ્યો વિદ્યાર્થી? મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. આ ત્રણ રાજ્યમાં જે કૃષ્ણા નદીનું જે બેસિન ક્ષેત્ર એ ફેલાયેલું છે. અને અંતે વિદ્યાર્થી જે કૃષ્ણા નદી એ પૂર્વ બાજુ વહી કોને મળતી હોય છે? તો બંગાળના ઉપસાગરને મળે છે. કોને મળે છે? બંગાળના ઉપસાગરને મળે છે. ઓકે વિદ્યાર્થી? કમ્પ્લીટ બેટા. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈશું હવે છેલ્લે કાવેરી બેસિન.
કાવેરી બેસિન ક્ષેત્ર વિશે માહિતી આપો. તો જે કાવેરી નદી છે વિદ્યાર્થી એ બ્રહ્મગીરી પર્વતમાળામાંથી ઉદ્ભવે છે. ક્યાંથી ઉદ્ભવે છે? બ્રહ્મગીરી પર્વતમાળામાંથી ઉદ્ભવે છે. અને વિદ્યાર્થી જેની કુલ લંબાઈ છે 760 કિમી. તેની કુલ લંબાઈ કેટલી છે? 760 કિમી તેની કુલ લંબાઈ છે. અને અંતે એ બંગાળના ઉપસાગરને મળે છે. કોને મળે છે? બંગાળના ઉપસાગરને મળે છે. ઓકે વિદ્યાર્થી? ઓકે, તો ચલો આપણે જે કઈ નદી ક્યાંથી ઉદ્ભવે છે, કોને મળે છે, એ ડાઉટ આપણો ક્લિયર થઈ જાય એટલા માટે નકશાના માધ્યમથી આપણે જોઈ લઈએ વિદ્યાર્થી, બરોબર? જેથી કરીને આપણે જે કોઈ ડાઉટ હોય એ ક્લિયર થઈ જાય. તો વિદ્યાર્થી આપણે સૌથી પહેલા આપણે જોઈએ કે નર્મદા નદી. તો નર્મદા નદીનું જે ઉદ્ગમ સ્થાન છે વિદ્યાર્થીઓ એ મધ્યપ્રદેશ રાજ્ય, મધ્યપ્રદેશના મધકંટકમાંથી તે ઉદ્ભવે છે. અને આ રીતે વિદ્યાર્થીઓ તે પૂર્વથી પશ્ચિમ દિશામાં એ અરબ સાગરને મળે છે. કોને મળે છે? અરબ સાગરને મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી તાપી નદી બેસિન ક્ષેત્ર. તો તાપી નદી પણ વિદ્યાર્થી મધ્યપ્રદેશ રાજ્યમાંથી ઉદ્ભવે છે. કયા રાજ્યમાં? મધ્યપ્રદેશ રાજ્યના બેતુલ જિલ્લામાંથી ઉદ્ભવે છે. અને અંતે આ જે તાપી નદી છે એ પણ અરબ સાગરને મળી જતી હોય છે. દ્વીપકલ્પીય નદીઓમાં માત્ર આ બે જ નદીઓ વિદ્યાર્થી જે પૂર્વથી પશ્ચિમ બાજુ વહી અરબ સાગરને મળે છે. તે ઉપરાંત વિદ્યાર્થી આપણે જોઈએ કે જે ગોદાવરી નદી છે વિદ્યાર્થીઓ એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં ઉદ્ભવે છે અને અંતે એ બંગાળના ઉપસાગરને મળે છે. કોને મળે છે? બંગાળના ઉપસાગરને મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મહાનદી. તો જે મહાનદી છે વિદ્યાર્થીઓ એ એનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢ રાજ્ય છે. કયું રાજ્ય છે? આ છે છત્તીસગઢ રાજ્ય. ત્યાંથી તે ઉદ્ભવે છે અને ત્યાર પછી તે બંગાળના ઉપસાગરને મળી જતી હોય છે. અને અંતે વિદ્યાર્થી આપણે જે કૃષ્ણા, કઈ નદી છે? કૃષ્ણા. તો વિદ્યાર્થી જે કૃષ્ણા નદી છે એ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું મહાબળેશ્વર ત્યાંથી તે ઉદ્ભવે છે અને એ પણ બંગાળના ઉપસાગરને મળી જતી હોય છે. અને અંતે વિદ્યાર્થી કાવેરી નદી જે કર્ણાટક જે બ્રહ્મગીરી પર્વતમાળાને એનો પણ જે પશ્ચિમ પૂર્વ બાજુ વહી એ બંગાળના ઉપસાગરને મળી જતી હોય છે. તો કઈ કઈ નદીઓ વિદ્યાર્થી બંગાળના ઉપસાગરને મળી? તો ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને મહાનદી. વિદ્યાર્થી બહુ સરસ રીતે આખો પ્રશ્ન એ તમને વર્કશીટમાં આપેલો છે. આખા પ્રશ્નની દરેક વિગત તમારે બહુ સરસ અક્ષરે લખવાની છે અને પૂરેપૂરું એને સમજવાનું છે. ઓકે, જય હિન્દ, જય ભારત.